Welcome students, today we are going to discuss Unit 5 Read 1 exercise. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં ક્વેશ્ચન આન્સર C1.3 જોયું હતું. એમાં 3 ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા હતા. આજે આપણે બીજા 3 ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરવાના છે. 4th નંબરનો ક્વેશ્ચન આજના વિડીયોમાં આપણે જોઈશું. Why according to you did Pia hesitate in telling about her pet? એટલે અહીંયા કહે છે કે તમારા માટે શા માટે પિયા તેણીના પાલતુ વિશે કહેતા ખચકાતી હતી. On the teacher's proposal, students in the class started saying about their pets. અહીંયા કહે છે કે on the teacher's proposal, student જ્યારે શિક્ષકે સ્ટુડન્ટ્સને કહ્યું કે આજે આપણે પેટ વિશે ડિસ્કસ કરીશું. તો their pets that they had, કે તમારી પાસે જે પેટ છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો Pia too had pet a female Capuchin monkey, but not now. The monkey was sent back to the South America jungles and it was difficult for Pia to bear her absence. Pia was emotionally attached to that she monkey, so when the students insist on bringing her monkey to the class, Pia was greatly embarrassed and hesitated a lot telling about her pet, which was sent back to South America. એટલે કે પિયા જે એની પાસે પેટ હતું એ સાઉથ અમેરિકા હતું, એની પાસે નથી એવું કહેતા એ પોતે હેઝિટેટ અચકાતી હતી. If you are allowed, 5th નંબરનો ક્વેશ્ચન છે. If you are allowed a pet, which pet will you keep? Why? જો તમને પાલતુ પ્રાણી રાખવા દેવામાં આવે તો તમે કયું પાલતુ રાખશો, શા માટે? તો અહીંયા કહે છે કે if I am allowed a pet, I would keep a cat. Like cats very much. They are very much friendly. Minimum care is to be taken to maintain them. A cat can sit beside us on sofa or sleep by our side on bed. Its hair is so soft that I would keep on moving my fingers along its back. It takes a very little food and it is delightful to watch it lapping milk. The cat is a nonsense creating pet and I like it very much. તો વિદ્યાર્થી મિત્રો, 5th નંબરનો ક્વેશ્ચન એ તમને જે ગમતું હોય, એટલે અહીંયા કેટનું એક એક્ઝામ્પલ લીધું છે. કેટની જગ્યાએ તમને કોઈ ગમતું હોય તો એ પેટ વિશે પણ તમે અહીંયા ઇન્ફોર્મેશન લખી શકો છો. 6th નંબરનો છે શુડ વી કીપ પેટ્સ, શું આપણે પાલતુ પ્રાણી રાખવા જોઈએ? વાય, શા માટે? તો આઈ પર્સનલી બિલીવ ધેટ વી શુડ નોટ કીપ પેટ્સ. આઈ perceive it as animal cruelty. However nicely we keep our pets, unintentionally we take away their freedom. We confine them to our house or at the most to our compound. Animals need great freedom to move about. They should not be strapped, belted, caged or chained. They lose their freedom. Of it in our confidence, not only that we handle them according to our wish and compel them to do many a thing that otherwise they would not like to do. They are mute, so we can never know what they think or feel, and we cannot cater to them as they wish. However we may show kindness to them. 6 નંબરનો પ્રશ્ન આપણને એવો પૂછે છે કે શું આપણે પાલતુ પ્રાણી રાખવા જોઈએ? તો અહીંયા અને શા માટે? અહીંયા કહે છે પહેલાં તો કે કાયદાની દ્રષ્ટિએ આપણે એમને કોઈ કેજમાં એટલે કે પાંજરામાં પૂરીને રાખવા જોઈએ નહીં. બટ એમની પ્રત્યે ઇમોશનલી એમને કેર અને નોટ ઓનલી દેટ વી હેન્ડલ ધેમ અકોર્ડિંગ ટુ અવર વિશ. એમને આપણી ઈચ્છા પ્રમાણે નહીં પણ એમને ફ્રીડમથી રહી શકે એ રીતે આપણે પેટ રાખવા જોઈએ. એમને એક પાંજરામાં પૂરીને રાખી મૂકવા કે એમનાથી કોઈ અર્નિંગ પર્પઝથી રાખવા તો એ કાયદાકીય ગુનો છે. બટ અહીં કહે છે કે ડુ મેની થિંગ્સ ધેટ અધરવાઇઝ દે વુડ નોટ લાઇક ટુ ડુ. એમને ના ગમતી વસ્તુ આપણે કરવી જોઈએ નહીં અને ઓલવેઝ એ ફ્રીડમથી રહી શકે એ રીતે આપણે પેટ રાખવા જોઈએ. ધે આર મ્યુટ, એ મૂંગા છે. સો વી કેન
નેવર નો વોટ દે થિંક, તો આપણે ક્યારેય એ શું વિચારી રહ્યા છે જાણી શકતા નથી. ઓર ફીલ એન્ડ વી કેન નોટ કેટર ટુ ધેમ એઝ દે વિશ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 6 પ્રશ્નો તમે નોટબુકમાં લખવાનું છો. આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.